કોરોનાથી મૃત્યુ પણ ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ માંદગી। 78 વર્ષીય મહિલા કોરોના સારવાર માટે અમદાવાદના એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। દેશ આખાઈમાં કોરોનાએ ભરડો લીધો છે, તેમાં ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાએ બીજો રાઉન્ડ શરૂ કર્યો હોય તેમ કોરોનાના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે। આ કોરોનાની સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ નિપજ્યું હોય છતાં પણ સ્મશાન ગૃહ તરફથી આપવામાં આવેલી પહોંચમાં મૃત્યુનું પાછળનું કારણ માંદગી દર્શાવવામાં આવ્યું। તે નવાઈ પામનારની સાથે શંકા ઉદ્ભવ કરવાવાળી બાબત છે। આ અંગે મૃતકના સ્નેહીજનોએ વાંધો પણ ઉઠાવ્યો હતો। જો કે કર્મચારીઓએ તેમના ઉપરથી સૂચન હોવાનું કહીને મૃતકના સ્નેહીજનોને વાંધો ફગાવી દીધો હતો। ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ખરેખર આવી સૂચનાઓ આપવામાં આવી હોઈ શકે ખરી? જો ના હોય તો આ બાબતની તપાસ કરીને કાર્યવાહી થવી જોઈએ। વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતા જ્યોત્સનાબેન અનુભાઈ શાહ ઉંમર વર્ષ 78ને કોરોનાના કારણે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમનો કેસ પણ કાઢવામાં આવ્યો હતો। સારવાર દરમિયાન તબિયત લથડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા। ત્યાં તેમનું 24 નવેમ્બરના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું, જેમની અંતિમ વિધિ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તકના એલિસ બ્રિજ મુક્તિધામ ખાતે કરવામાં આવી હતી। ત્યારે સ્મશાન ગૃહના કર્મચારીઓ દ્વારા મૃતકના સ્નેહીજનોને કારણમાં કોરોના હોવાનું જણાવ્યું હોવા છતાં તેમણે માંદગી શબ્દ લખી આપ્યો। પરિવારજનોએ જણાવ્યું કે કોરોનાના કારણે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે। તેમનો કેસ પણ હોસ્પિટલમાં કાઢવામાં આવ્યો છે, પરંતુ નોંધણી કરનાર કર્મચારી એકનો બે ન થયો। પરિવારજનોએ વિરોધ કરતા કર્મચારીએ ઉપરથી અમને કોરોનાનું કારણ લખવાની ના પાડી હોવાનું જણાવ્યું હતું। કર્મચારીના આવા જવાબથી પરિવાર સ્તબ્ધ થઈ ગયા હતા કે મૃત્યુ કારણ સાચું નહીં લખવા પાછળનું કોરોનાના કારણે મૃત્યુ સાચા આંકડા છુપાવવાનું રાજ રમત તો નથી ને? પરિવારના સભ્યોમાં આવા અનેક સવાલો ઊભા થયા છે કે રાજ રમતમાં ક્યાંક કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવવામાં તો નથી આવતા ને? કે થોડા દિવસ અગાઉ જ આ જ રીતના સરકારી તંત્રના પોકળ દાવાઓને લઈને લાંછન લગાવતી તસવીરો વાયરલ થઈ હતી, જેમાં ગાંધીનગરમાં ડેથ બોડીની વેનમાં એકસાથે 4 શબો વેનમાં જોવા મળ્યા હતા। આ દરેક બાબતે પરિવારે અનેક શંકાઓમાં ઘેરાયેલો છે। ત્યારે વધુમાં ગાંધીનગર કોરોનાની સારવાર કરવા દાખલ કરાયેલ પિતાના કોરોનાથી મૃત્યુ બાદ જ્યારે સ્મશાન ગૃહ ખાતે તેમનો દેહ સોંપવામાં આવ્યો ત્યારે એક શબવાહિનીમાં 4 જેટલા શબો જોઈને મૃત્યુ પામનારના દીકરાએ પણ નિવેદન આપીને ક્યાંક સરકાર કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવતા હોય તેવું જણાવ્યું હતું। શું સરકાર આ બાબતે નોંધ લેશે કે પછી આવું તો લોકશાહી દર્શાવતા દેશમાં રાજરમતમાં ચાલ્યા કરશે? અમારા પિતા શ્રી પુનાભાઈ હેમાભાઈ સોલંકી કોરોના પોઝિટિવ હોય ગાંધીનગર સિવિલમાં દાખલ હતા, જેમનું ગઈકાલે સવારે 7 વાગે નિધન થયેલ। આ સમાચાર મળતા જ અમો સહપરિવાર ગાંધીનગર સિવિલ ગયેલ, જ્યાં અમને અમારા પિતાશ્રીના અંતિમ દર્શન કરવામાં આવ્યું। ત્યારબાદ એમની પાર્થિવ દેહને સબવાહિનીમાં ગોઠવવામાં આવેલ, પરંતુ આંચકો અમને ત્યારે લાગ્યો કે જ્યારે એક જ સબવાહિનીમાં અમારા પિતાશ્રી બીજા 3 મૃતદેહોને ગોઠવવામાં આવ્યા, પરંતુ કાલે ક્યાંક અમે શોકમાં હોય અને મોતનો મલાજો જાળવી અને ચૂટકી સેવી હતી। પરંતુ આજે જ્યારે ગુજરાત સરકારે મોતના આંકડા જાહેર કર્યા છે તે બતાવે છે કે ગાંધીનગરમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી। ત્યારે કોરોના આટલી ગંભીર બીમારી છે અને એના આંકડા સરકાર છુપાવી રહી છે અને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે, એ પ્રતીત થતાં અમે આજે વિરોધ કરી રહ્યા છે। સરકાર જે જનતાને ગુમરાહ કરી રહી છે ખોટા આંકડા જાહેર કરીને એ બંધ કરે અને જનતાને સાચી માહિતી આપી અને કોરોનાને રોકવામાં યથાશક્તિ યોગદાન આપે। તેમજ જે લોકો જવાબદાર છે કે એક જ સબવાહિનીમાં 4 મૃતદેહો લઈને મોતનો મલાજો નથી જાળવતા, એવા અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે। ફક્ત ડ્રાઈવરોને નોકરીમાંથી છૂટા કરીને સંતોષ ના માને, પરંતુ આ બાબતે કડક તપાસની માંગ એક પુત્ર હોવાના નાતે અમે ગુજરાત સરકારને કરી રહ્યા છીએ। રજનીકાંત પણ